છેલ્લો અને પાંચમો મુદ્દો રાજ્યમાં માર્ગ અકસ્માતોની વધતી સંખ્યા સામે તંત્ર અને પોલીસ એક્શનમાં આવ્યું છે। 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી વિશેષ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી। હેલ્મેટ વગર ચાલતી બાઇકો, નંબર પ્લેટ વિનાની ગાડીઓ, કાળા કાચવાળા વાહનો અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકોની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે। પરંતુ પ્રશ્ન એ છે કે શું રાજ્યમાં આ પ્રકારની ડ્રાઈવ માત્ર દેખાવ માટે છે? હાલના અહેવાલો દર્શાવે છે કે પોલીસ ક્યારેક નિયમિત રીતે માર્ગદર્શન અને નિયમોના અમલમાં નિષ્ફળ રહી છે। ટ્રાફિક પોલીસની તાત્કાલિક દેખરેખ છતાં અકસ્માતો ઘટાડવામાં ક્યારે સફળ થશે? જાહેર વિરોધ પ્રતિસાદ, નિયમોના અમલ અને વાહન ચાલકોની સજાગતા વચ્ચે સમતોલ વ્યવસ્થા કેવી રીતે લાવી શકાય તે પ્રશ્નો તંત્રની સામે ઊભા છે। રસ્તા સુરક્ષા માટે કડક પગલાં જરૂરી છે, પરંતુ લાંબા ગાળાના અસરકારક માળખાની તંત્ર પાસે તૈયારી છે કે નહીં તેવા પ્રશ્નો અહીંયા ઊભા થાય છે। અને વારંવાર આવા પ્રકારની ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ડ્રાઈવનો સમયગાળો છે તે માત્ર ને માત્ર 2 થી 3 દિવસ સુધી જ પૂરતો હોય છે। અને તેના કારણે જો આ ડ્રાઈવ પતી જાય તે બાદ જે લોકો વાહન ચલાવી રહ્યા છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક હવે એવું મગજમાં બેસી જાય છે કે હવે માત્ર ને માત્ર ખાલી 2-3 દિવસ ડ્રાઈવ ચાલશે, 2-3 દિવસ સુધી હું હેલ્મેટ અથવા તો જે નિયમો છે તેનું પાલન કરી લઉં, અને તે બાદ ફરીથી જે નાગરિકો છે તે લોકો પણ જૈસે થે તેવા થઈ જાય છે। ત્યારે અકસ્માતોની સંખ્યામાં ગત વર્ષની સરખામણી આ વર્ષે ખૂબ વધારો થયો છે। તેના કારણે હવે તંત્ર દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું છે। 10 માર્ચ સુધી આ ડ્રાઈવનું આયોજન છે। જો તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો દંડ કરવામાં આવશે, જો તમે સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો પણ દંડ ફટકારવામાં આવશે। તમારી ગાડીના જે કાચ છે તે પણ કાળા હશે તો પણ તમને દંડ કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે તમને પકડી લેવામાં આવશે અને દંડની કાર્યવાહી કરવામાં આવશે। અને જો નિયમો તોડવામાં આવશે તો દંડ થશે તેવું હવે એક મેસેજ હવે તંત્ર આપવા માંગે છે। પરંતુ અહીંયા એ પણ પ્રશ્ન થાય કે શું આ ડ્રાઈવ માત્ર ને માત્ર દેખાડા પૂરતી સીમિત છે? કેમ હવે આ ડ્રાઈવ માત્ર 10 માર્ચ સુધી કરવામાં આવી છે? તેનાથી વધારે સમય સુધી કેમ આ ડ્રાઈવનું આયોજન નથી કરી શકાતું? તેવા પણ અનેક પ્રશ્નો અહીંયા ઊભા થાય છે। બેફામ ડ્રાઇવિંગ પર હવે બ્રેક લગાવવામાં આવશે તેવું પણ હવે તંત્ર દ્વારા તેવો એક કડક સંદેશ મોકલવામાં આવ્યો છે અને આપવામાં આવ્યો છે। અને ચોક્કસપણે કહેવામાં આવી રહ્યું છે કે જો હવે નાગરિકો જે નિયમો છે તેનું પાલન નહીં કરે તો તેમના પર દંડની કાર્યવાહી કરવામાં આવશે, દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। અને જો વારંવાર નિયમો તોડવામાં આવશે તો તેની સામે કડક સજાની પણ કાર્યવાહી કરવામાં આવશે। નિયમો તોડનારની સામે કાર્યવાહી કરવા હવે પોલીસ તંત્ર મેદાનમાં ઉતરેલું જોવા મળી રહ્યું છે। ત્યારે 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી આ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક 4 રસ્તા પર તમને પોલીસ અધિકારીઓ જોવા મળશે અને તે કાર્યવાહી કરશે તેવું હવે સ્પષ્ટપણે તમારા મગજમાં બેસાડી દેવું પડશે। અને જો તમે હેલ્મેટ પણ નહીં પહેર્યું હોય તો પણ તમારી સામે દંડની કાર્યવાહી થશે। અકસ્માતોની સંખ્યામાં ગત વર્ષ કરતાં પણ આ વર્ષે ખૂબ વધારો નોંધાઈ રહ્યો છે। રોજબરોજ અકસ્માતની ઘટનામાં ખૂબ વધારો છે અને તેને જ રોકવા માટે તંત્ર દ્વારા હવે ડ્રાઈવનું આયોજન કરાયું છે। ટ્રાફિક પોલીસના ધાડે ધાડા રસ્તા પર ઉતરી પડ્યા છે। દરેક 4 રસ્તા પર તમને ટ્રાફિકના જવાનો જોવા મળશે।